તો હે ગાઈસ, વેલકમ બેક માય વ્લોગ. તો કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો બધાને જય રામાપીર અને જય રામાધણી. તો અમે હાલમાં જઈએ છીએ અમે લોકો રણુજા, રાજસ્થાન. તો ચાલો જોતા આવો વ્લોગ, અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે 4 જણા છે, તો જોયા કરો, મજા આવશે. તો ગાઈસ, અમે રાજસ્થાનમાં એન્ટર કરી ચૂક્યા છે, અને રસ્તામાં અમે રેસ્ટ કરવા ઉભા રહ્યા, કેમ કે ખાસું 400-500 કિલોમીટર કાપ્યા, અને વચ્ચે અમને હરણ દેખાયા. તો જોઈ શકો છો, આખું એક હરણનું ઝુંડ જ હતું. તો જોયા કરો વ્લોગ. તો ગાઈસ, આ છે નીલગાય. જુઓ કેવું ખતરનાક દેખાય છે. તો ફાઇનલી અમે લોકો રણુજા પહોંચી ગયા છે, રામદેવરા. તો ચાલો આગળ જુઓ. તો ફાઇનલી અમે હોટલે પહોંચી ગયા, અને જોઈ શકો છો, આ છે રાજસ્થાન. બધું પહેલી વાર જોયું, અને આ છે આપણી હોટલ. તો ચાલો હવે જઈએ ઉપર રૂમમાં અને ફ્રેશ થઈએ. તો ચાલો ફ્રેશ થઈને મળીએ. ને તમે જોયું હશે, હાલમાં હું છું રણુજા, રાજસ્થાનમાં. તો હમણાં હું છું હોટલમાં. તો ફ્રેશ થઈએ અને આરામ કરીએ, કેમ કે અમે રાત્રે 10 વાગે નીકળેલા. તો તમને હોટલનો રૂમ બતાવું, અને આ છે મંદિર, જો બતાવું. તો ગાઈસ, અહીંયા જવાનું છે, આ મંદિર છે, ને ત્યાં દર્શન કરવા જવાનું છે, પણ સાંજે જઈશું. હમણાં આ છે જો રાજસ્થાન પૂરું. આ છે હોટલ. તો આ છે આપણો રૂમ, જોઈ શકો છો. એક બેડ પર 3 જણા આરામથી સૂઈ જવાય, એવો મસ્ત રૂમ. તો આ રૂમ છે આપણો, અને અમે લોકો 800 કિલોમીટર કાપીને આવ્યા. તો બધા જ થાકી ગયા. તો ચાલો જુઓ, હવે તમને બતાવું બાલ્કનીથી વ્યૂ. જુઓ બાલ્કનીમાંથી કેવું દેખાય છે. તો ચાલો હવે આપણે પણ ફ્રેશ થઈએ, અને આરામ કરીને પછી જઈશું મંદિરે. તો ગાઈસ, હમણાં વાગ્યા છે 7:30, અને અમે જઈએ છીએ મંદિરે. જુઓ. તો જોઈ શકો છો કેટલી ભીડ છે. તો ચાલો હજુ અંદર જઈએ, અને જો બ્લોગ અને કમેન્ટ બધા જય રામસાબીર, જય રામાધણી. જે તમે મતલબ રામાધણીને માનતા હોય, રામદેવ સદા સહાય તે, તો કમેન્ટમાં જરૂર લખજો. ફાઇનલ ગાઈસ, અમે લોકો દર્શન કરીને રૂમ પર આવી ગયા છે, અને બધા આરામ કરે છે. તો નીકળવાનું છે અત્યારે રાતે, કેમ કે બીચ છે 20 તારીખની, અમે આવ્યા છે 19 તારીખે. તો રાતના દર્શન કરીને નીકળીશું અમે લોકો. રાતે 12 વાગે દર્શન કરી, અને 1-1.5-2 વાગ્યા જેવું અમે લોકો રેસ્ટ કરીને આરામથી અમે લોકો નીકળી જઈશું. ત્યાં જો ફોર્ચ્યુનર બધી જગ્યાએ જ્યાં જોઈએ તો ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જોવા મળે. અમારી હોટલ પાસે ફોર્ચ્યુનર જ હતી, સ્કોર્પિયો નથી. તો જોઈ શકો છો, તમને સ્કોર્પિયો દેખાશે તો બતાવીશ. આ 2 સ્કોર્પિયો ઊભી હતી. તો ગાઈસ, હમણાં બધા અમે આરામ કરીએ છીએ, અને હવે અમે જઈશું અંબાજી જવા નીકળી જઈશું. તો રાતના અમે 1:30 વાગે દર્શન કરવા આવ્યા. લેટ થઈ ગયું થોડું ઉઠવામાં,
અને આ જોઈ શકો છો તળાવ. તો આ છે રામાપીરનો નેજો. તો આને નેજો કહેવામાં આવે છે. તો ચાલો હવે આપણે નીકળીએ. તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા. રાતના વાગ્યા છે 2:30. તો હવે અમે જઈશું અહીંયાથી અંબાજી. અચાનક જ પ્લેન બન્યો છે. તો ચાલો હવે અંબાજી સીધા નીકળીએ. તો અમે ઘરે જતા હતા. આ રસ્તામાં થયું એક્સિડન્ટ. જોઈ શકો છો આમાં છે ડામર અને આખું ટ્રક હશે જ નીકળી ગયું ડિવાઈડર તોડીને. જો તમને બતાવું કે કઈ રીતે ડિવાઈડર તોડ્યું એને. તો આજે આપણી ગાડી બધા રોંગ સાઈડમાં નીકળી ગયા કેમ કે આ ટોલાવાળાએ વચ્ચે એક્સિડન્ટ કર્યું. અને આ રીતે જુઓ અહીંયાથી રોંગ સાઈડમાં આવી ગયું. અને આ જુઓ બ્લેક ફોર્ચ્યુનર દીપોરામ નામની. તો અંબાજીનો રસ્તામાં બધા પહાડો ચાલુ થઈ ગયા છે. અંબાજીનો વિસ્તાર. તો જોવો બ્લોગ આગળ મજા આવશે. આપણે ચાલતું જવા દાદા છે ને દાદા જવાનું આખો આ શક્તિપીઠ જ છે બધા. જો આખું ગોલ ફોન મતલબ પર્વતનું આ છેલ્લું 51 છેલ્લું ઉપર આખું ફરી નાવાનું. હા આ પેલા આવે તે શક્તિપીઠ ફરી ના લે તો શરૂઆત છે સીધું ગબ્બર પર. કેટલા રિક્સ થી લાગે છે. જોયા કરું બાબા કે એકદમ નીચે જો ના લે તો આપણને લાગે ફીલ થાય. હવે લેવાઈ જઈશું. તો ગબ્બરથી નીચે ઉતરી ગયા અને હવે જઈએ છીએ આપણે અંબેમાના મંદિરે. ત્યાં મોબાઈલ અલાઉડ નથી તો હું વિડીયો શૂટિંગ કરી નહીં શકું. તો ગાઈસ જતા હતા ઘરે અને વચ્ચે દેખાઈ ગયા આપણને F1 કાર જોઈ શકો. તો જગદીશમાં નાસ્તો કરીને જઈએ કેમ કે નાસ્તો ભૂખ લાગી હતી તો નાસ્તો કરીને નીકળીએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા ભરૂચ અને જમવા બેઠા. તો જોઈ શકો હવે જમીને મળીએ સીધા આપણે ઘરે. તો ફાઇનલી ગાઈસ અમે ફરીને ઘરે આવી ગયા છે અને મજા આવી ફરવાની. બ્લોગ થોડો ઓછો બન્યો પણ જેટલો બન્યો મેં ટ્રાય કર્યો વધારે બનાવવાનો. તો જોયો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કરજો. અને બધાને એકવાર કહું છું કે એકવાર રણુજા જાઓ મજા આવશે. અને જે પણ કંઈ તમારી મનોકામના હોય તો પૂરી થશે. ચોક્કસથી પૂરી થશે કેમ કે મેં જોયું છે. તો એકવાર તમે જરૂરથી જજો. અને આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ. હવે બીજો આપણો એક બ્લોગ આવશે નર્મદા પરિક્રમાનો. તો જોવાનું ભૂલતા નહીં અને બ્લોગ જોયા કરજો. અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો મળીએ. જય રામાપીર. પ્રગતિના પગથિયે